श्री मातृछाया कन्या विद्यालय आयोजित ऑनलाइन एज्युकेशन में हूँ आपने आवकारूँ छूँ। धोरण 12 संस्कृत नियत अभ्यासक्रम थी तमे सौ वाकेफ हशो ज। सांप्रत परिस्थिति ने ध्यान में राखीने गद्य पद्य पैकी जे पाठ चालू वर्ष माटे अभ्यासक्रम मांथी दूर करवामां आव्या छे एनाथी तमे चोक्कस माहितगार हशो ज। बाकीना गद्य पद्य ए खूब महत्वना होय। दरेक ने एकदम ध्यानपूर्वक अभ्यास मग्न थई अने सारामां सारुं परिणाम लाववाना संकल्प साथे एने माणता माणता बोझ जराय लीधा विना मेहनत करवी रही। गई मुलाकात में यक्ष युधिष्ठिर संवाद पद्यपाठनी बात करी थी। ए पद्यपाठना भाषांतर सहित स्वाध्याय कार्य तमे कर लीधुं हशे। परीक्षाना माळखाने ध्यान में राखी अने तैयारी थाय ए खूब इच्छनीय छे। आजे आपणे पुत्तलिका परीक्षा नामना 16मा गद्यपाठनी जे 69मा पाने आवेल छे एनी वात करशुं। गद्यपाठ 16 ए उपदेशात्मक वार्ता जेवो छे, छतांय एमां बुद्धि प्रतिभानी भारोभार प्रशंसा करवामां आवी छे। आँख तो कुदरते बधाने आपी छे, पण नजर नजर में फरक होय छे। ए वात आ पाठनो सार छे। संस्कृत साहित्य अन्य साहित्य करता अनेक वार महत्वनुं साबित थई चूक्युं छे। एना मूळमां एनी उपदेशात्मक शैली ज काम करे छे। कोईपण घटना, कोईपण प्रसंग, कोईपण श्लोक ए आखर मनुष्य जीवननी आसपास ज होय, जेमां मानवीय जीवन प्रबोध छुपायेलो होय। तो आखर तो बधुं ज सुखमयी जीवन, बाधारहित जीवन एना माटे ज छे ने। एटले उपदेश जीवन में खूब महत्वनो छे। सामान्य रीते उपदेश सांभळવો न गमे, पण एनुं परिणाम तो बहुत सारुं ज होय छे। उपदेश ग्रहण द्वारा व्यक्ति सफलता ने पामे छे, साथोसाथ सुफलता ने पण प्राप्त करे छे। आम उपदेश द्विविध रीते महत्वनो छे। हवे उपदेश तमारा पाठ्यपुस्तक में लख्युं छे एम उपदेश आपवाना पण उपदेश प्राप्त करवाना बे उपायो छे। एक साक्षात एटले के प्रत्यक्ष कोई व्यक्ति हाजर होय, नजर सामे होय अने आपणे समझावे कि आ तमारा कामनुं छे, आ नथी। ए विधि निषेधमयी जे वात प्रत्यक्ष स्वरूपे पहलो उपाय। अने द्वितीय उपाय में कथा वार्ताना माध्यमनी वात करी छे। प्रत्यक्ष उपदेश ए दरेकना भाग्यमां लख्युं नथी होतुं। कोई मित्रों एवा होय
કોઈ વડીલ પરિવારમાં સભ્યો એવા હોય કે જે સતત આપણું માર્ગદર્શન કરે. આજના ભાગદોડમયી જીવનમાં એટલો બધો અવકાશ પણ ક્યાં કોઈની પાસે છે કે જે બેસાડીને બે વાત કરે. પણ એવા સમયે ઉત્તમ કાર્ય કરે છે એ દ્વિતીય ઉપાય કે જે કથાના માધ્યમ દ્વારા, જુદા જુદા કથાનકો દ્વારા, જુદા જુદા પ્રસંગો દ્વારા આપણી સામે વાત પીરસે અને એના અંતે એવો સાર મૂકે કે જે જીવનલક્ષી હોય, એ જીવન માટે તરણોપાય બની જાય. તો સંસ્કૃત સાહિત્ય આવા નિરૂપણમાં અવ્વલ છે, પ્રથમ ક્રમે છે. કારણ કે એ આખું સર્જન, એનો ઉપક્રમ જ એ છે કે મનુષ્ય જીવનને સુખમય બનાવવો. તો જુદી જુદી કથાઓના માધ્યમથી આવા ઉપદેશ પીરસાતા હોય છે અને આ ઉપદેશની પરંપરા સદીઓ જૂની છે. ઘણીવાર એવું બને કે આવા પ્રસંગોનું નિરૂપણ કરતાં કરતાં ક્યાંક ઐતિહાસિક પાત્રોનો સહારો લેવો પડે, જે વિક્રમ સંવત સાથે જોડાયેલા હોય. જ્યારે કેટલાક પ્રસંગો એવા હોય કે જે કલ્પના આધારિત હોય, કલ્પના દ્વારા અસ્તિત્વમાં આવ્યા હોય. એક સમય એવો આવે કે આ બધા જ પ્રસંગો સમાજમાં અડીખમ બની અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે અને સાર્વજનિક બની જાય. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બિરબલ એવા પાત્રોના સમાદરૂપે પણ પરિવર્તન પામતા પામતા નવા કલેવરને ધારણ કરીને સમાજને હંમેશા સમૃદ્ધ કરવા પ્રયત્નશીલ હોય છે. તો ઉપદેશસભર આ ગદ્યપાઠ, જેનું નામ છે પુત્તલિકા પરીક્ષા, પૂતળીઓની પરીક્ષા. આ પ્રસંગના મૂળમાં રહેલી ઘટના કંઈક આ પ્રમાણે છે. એક રાજા સભા ભરીને બેઠો છે. બુદ્ધિમંત ખાસ ખાસ સદસ્યો ત્યાં ઉપસ્થિત છે અને ત્યાં એક વણિક વેપારી ત્યાં આવે છે. રાજાની અનુમતિને પ્રાપ્ત કરીને આવેલા વણિકના હાથમાં 3 પૂતળીઓ છે. પણ એ 3 પૂતળીઓની ખૂબી એ છે કે રંગે રૂપે, આકારમાં, કદમાં એ 3 એક સરખી છે. પણ આશ્ચર્ય પમાડે એવી બાબત એ છે કે એક સરખી હોવા છતાં પણ એ 3 પૂતળીઓનું મૂલ્ય છે, એની જે કિંમત છે એ જુદી જુદી છે. આવેલા વેપારીએ રાજસભામાં પૂતળીઓ મૂકી અને પોતાના મનની વાત પ્રસ્તુત કરી કે આ 3 પૂતળીઓ એક સરખી છે, છતાંય 3ના ભાવતાલ જુદા છે, એની કિંમત જુદી છે. તો આપ તો બધા બુદ્ધિમંત છો, પ્રજ્ઞાવાન પુરુષો છો, માટે આની પાછળના રહસ્યને તમારે શોધી બતાવવું પડે. રાજાની સભામાં આ પડકાર ફેંકાયો. ઉપસ્થિત તમામ સદસ્યોએ પૂતળીઓ જોઈ, પણ એમની પાસે
પડકાર ઝીલવા માટે કોઈ જ એવો દ્રષ્ટિકોણ નહોતો. બધા જ મૂંઝાયા કે આ પડકારનો ઉકેલ શું હોઈ શકે. પણ આખર એ બધી જ રહસ્યમયી ઘટનાનો બોજ એક મંત્રીના માથે આવી પડે છે. રાજાએ મંત્રીને બોલાવીને કહ્યું કે આ 3 એકસરખી જણાતી પૂતળીઓ, ત્રણેયના મૂલ્ય ભેદ પાછળના રહસ્યને આપે સમજાવો રહ્યો. રાજનો હુકમ હતો. મંત્રીએ એ પડકાર તો ઝીલ્યો, પણ એ પડકારને સાબિત કરવા માટે સમય અવધિ એણે માગી. 3 દિવસનો સમય મળે છે. ઘરે જઈ અને રાજાનો મંત્રી છે એકદમ ઝીણી નજરે એ 3 પૂતળીઓને જુએ છે. જોતા એકસરખી જણાતી પૂતળીઓ વચ્ચેનો જે ભેદ એની નજર સમક્ષ તરવરવા માંડ્યો. રહસ્ય પામી ચૂક્યો. એણે જે 3 દિવસની અવધિ લીધી હતી એ એના માટે જરૂરી ન રહી. નિયત સમયે રાજ દરબારમાં પ્રવેશીને મંત્રીએ રહસ્યનું ઉદ્ઘાટન કર્યું. એ જે રહસ્યાત્મક વાત હતી એને સાર્વજનિક કરી અને બધાને કહ્યું કે આ પૂતળીઓમાં એકસરખી હોવા છતાંય એમાં જે વિષમતા છે, એ પૂતળીઓ વચ્ચે જે કાંઈ ફરક છે એ આ છે એમ કહી અને એકસરખી પૂતળીઓ બતાવી. બધાના ગળે આ વાત ઉતરી. રાજા ખુશ થાય છે. માણસ એ રંગરૂપથી એની મહત્તા નથી, એનું મૂલ્ય એની ગુણાત્મક વિશેષતામાં રહેલું છે. તો આવો આજે આ પાઠનો અભ્યાસ કરીએ. એકદા, કદા, એકદા, ક્યારે? એક વખત. એકદા એકસ્યામ નૃપસભાયામ, એક વખત કોઈ એક રાજાની કચેરીમાં. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદેશિકઃ વણિક સમાગતઃ, કોઈ વિદેશી પરપ્રાંતનો એક વણિક આવ્યો. સંસ્કૃત સમજવા માટે એના ક્રિયાપદને, એના છેડાને જો સમજી લઈએ તો પછી વાક્ય સમજવું બહુ સરળ હોય છે. એના ભાષાંતર રટણની જરૂર નહીં પડે, આપોઆપ સમજાશે. સમાગતઃ, આવ્યો, અહીં એક વચન છે. માટે કોણ આવ્યો? વણિક, એ પણ એક વચનમાં છે. વણિકઃ સમાગતઃ, વણિક વેપારી આવ્યો. કેવો વેપારી? વૈદેશિકઃ, વેપારીનું વિશેષણ છે. વિદેશી, પરપ્રાંતીય વેપારી આવ્યો. વેપારીની કોઈ ખાસ ઓળખ ખરી કે નહીં? કશ્ચિત, કોઈ એક. સંસ્કૃત શબ્દમાં ચિદ, ચન કે અપી જો પ્રત્યય જોડાય, કશ્ચિદ, કશ્ચન, કોપી, ચિદ, ચન, અપી, તો આ અનિશ્ચિતતાનું સૂચન કરે છે. કોઈ એક.
कश्चित वैदेशिक वणिक समागत। कोई विदेशी वणिक आव्यो। क्यां आव्यो? नृपसभायाम, राजानी कचेरीमां। कया राजानी? एकस्याम, कोई एक राजाना दरबारमां वेपारी आव्यो। कया राजा एवो कोई उल्लेख नहीं। एकस्याम नृपसभायाम, क्यारे आव्यो? एकदा, एक वखत। समय पण अनिश्चित। एकस्याम नृप, एक राजा, राजानी बाबतमां पण अनिश्चितता, वेपारीनी बाबतमां पण अनिश्चितता। कश्चित, कोई एक वेपारी। तो आ प्रथम वाक्य घणुं बधुं कही जाय छे कि आ वार्ता छे, ऐतिहासिक घटना नथी, छतांय आह्लादक छे, कारण के एमां बुद्धिधन छुपायेલું છે। तस्य पार्श्वे, वेपारी आव्यो। एक वखत कोई एक राजाना दरबारमां विदेशी वेपारी आव्यो। एकदा एकस्याम नृपसभायाम कश्चित् वैदेशिकः वणिक समागतः। बीजું वाक्य, तस्य पार्श्वे काष्ठमयः सौन्दर्यः कलात्मिकाः आकारेण प्रकारेण भारेण रूपेण रागेण च समानाः तिस्रः पुत्तलिकाः आसन्। तेनी पासे કેટલી પૂતળીઓ હતી? तिस्रः, 3। तस्य पार्श्वे, तेनी पासे, कोनी पासे? ए वणिक पासे। तस्य पार्श्वे पुत्तलिकाः आसन, तेनी पासे पूतळीओ हती। કેટલી પૂતળીઓ હતી? तिस्रः, 3 પૂતળીઓ હતી। કેવી પૂતળીઓ હતી? બાકીનું બધું જ વિશેષણ સ્વરૂપે। કાષ્ઠમયઃ, લાકડામાંથી બનેલી। સૌંદર્યઃ, એકદમ સુશોભિત। કલાત્મિકાः, કલાત્મક। આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ, આકાર પ્રકાર એના વજન રંગે રૂપે સમાન એક સરખી એવી 3 પૂતળીઓ હતી। સંસ્કૃત સાહિત્ય એના વિશેષ્ય અને વિશેષણ એક સરખા પ્રત્યો ધારણ કરે છે। જેમ કે પહેલા વાક્યમાં જોયું કે રાજસભા એ મૂળ શબ્દ છે અને એક એનું વિશેષણ છે। તો જે રાજસભાને પ્રત્યયો લાગુ પડ્યા એના એ પ્રત્યયો એક એવા શબ્દને લાગુ પડ્યા। એકસ્યામ નૃપસભાયામ। બીજા વાક્યમાં પણ તમામ વિશેષણવાચક શબ્દોને તૃતીયા એકવચનનું પ્રત્યય આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ, આકારથી, પ્રકારથી, એના વજનથી, રૂપથી। ગુજરાતીમાં આપણે આવું નથી બોલતા, પણ સંસ્કૃતની એક એની આગવી શૈલી છે। તો આકારથી, એના પ્રકારથી, વજનની રીતે, એના રંગે રૂપે ત્રણેય પૂતળીઓ એક સરખી હતી। રાજસભાયામ ઉપસ્થિતઃ असौ વણિક। રાજાની સભામાં ઉપસ્થિત થયેલો આ વેપારી। રાજસભાયામ, રાજાની સભામાં ઉપસ્થિતઃ, હાજર એવો। असौ, असौ એટલે કે આ, વણિક, વેપારી। રાજદરબારમાં ઉપસ્થિત એવો આ વેપારી તાહ પુત્તલિકાહ નૃપમ પ્રદર્શયતિ, પ્રદર્શયતિ બતાવે છે। કમ પ્રદર્શયતિ, કોને બતાવે છે? નૃપમ, રાજાને। નૃપમ પ્રદર્શયતિ। કિમ પ્રદર્શયતિ,
પુત્તલિકા પ્રદર્શયતી, પૂતળીઓ બતાવે છે. રાજસભામાં પ્રવેશેલા વણિકે રાજાને એક સરખી એવી 3 પૂતળીઓ બતાવી. નૃપતિઃ સ્વકરકમલયોઃ ગૃહીત્વા તાઃ પશ્યતે. નૃપઃ પશ્યતે, રાજા જુએ છે. શું જુએ છે? તાઃ. તાઃ એટલે કે પુત્તલિકાઃ, તે પૂતળીઓને જુએ છે. કઈ રીતે જુએ છે? ગૃહીત્વા, લઈને, સ્વકર કમલયોઃ, પોતાના હસ્તકમળમાં, પોતાના હાથમાં લઈને રાજા એ 3 પૂતળીઓને જુએ છે. કલાત્મિકાઃ તાઃ નૃપતેઃ મનઃ હરન્તિ. કલાત્મ એવી 3 પૂતળીઓએ રાજાના મનને હરી લીધું. કલાત્મિકાઃ તાઃ, કલાત્મક એવી 3 પૂતળીઓ નૃપતેઃ મનઃ, રાજાના મનને હરન્તિ, હરી લે છે. ભાષાંતર સમજવું અઘરો પડે ત્યારે એને સરળ રીતે સમજવાના અનેક પ્રયત્નો છે. એ પૈકીનો આજ હું પ્રયોગ આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું કે એક શબ્દ દ્વારા આખા વાક્યના કલેવરને પામવો. બીજો પ્રયત્ન છે સળંગ વાક્યને વાંચવાની જગ્યાએ એને ખંડ ટુકડે એને અનુવાદ સહિત સમજતા આગળ વધવાની રીત. કલાત્મિકાઃ તાઃ, કલાત્મક એવી 3 પૂતળીઓ નૃપતેઃ, રાજાના મનઃ હરન્તિ, મનને હરી લે છે. નૃપતિઃ તમ વણિજમ પ્રશંસતે. પ્રશંસતે એટલે કે પ્રશંસા કરે છે, વખાણે છે. કહ પ્રશંસતિ, કોણ પ્રશંસા કરે છે? નૃપતિઃ, રાજા કોને પ્રશંસે છે, કોની પ્રશંસા કરે છે? તમ વણિજમ, તે વેપારીને પ્રશંસે છે, એની પ્રશંસા કરે છે. સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતિ, રાજાની પ્રશંસા કરતાં કરતાં પોતાની પ્રસન્નતા, પોતાનો રાજીપો વ્યક્ત કરે છે. સ્વકીયામ, પોતાની પ્રસન્નતા, સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતિ. કોઈ એક વેપારી રાજ દરબારમાં પ્રવેશે, એની પાસે કલાત્મક એવી રંગે, રૂપે, આકારે, વજન બધી રીતે સરખી એવી 3 પૂતળીઓ એ રાજાના હાથમાં મૂકે. રાજા એ 3 પૂતળીઓ જુએ. એ વણિકની પ્રશંસા કરતાં કરતાં રાજા પ્રસન્નતા અનુભવે. આ પહેલો ફકરો. આગળ જોઈએ. નૃપતિમ પ્રસન્નમ દૃષ્ટ્વા અસૌ વણિક તાઃ ક્રેતુમ પ્રાર્થિતવાન. પ્રાર્થિતવાન, એણે પ્રાર્થના કરી, એટલે કે એણે રજૂઆત કરી, એણે વિનંતી કરી, પ્રાર્થ્યા, પોતાની ઈચ્છા વ્યક્ત કરી, અભ્યર્થના. સંસ્કૃત શબ્દ એક શબ્દ સંદર્ભને ધ્યાનમાં લઈને અનેક અર્થ પ્રગટ કરતો હોય છે. પ્રાર્થિતવાન, અસૌ વણિક પ્રાર્થિતવાન, આ વેપારીએ વિનવ્યા. કોને? નૃપતિમ, રાજાને. કેવા રાજાને? પ્રસન્નમ નૃપતિમ દૃષ્ટવા, રાજી એવા રાજાને જોઈને અસૌ વણિક, આ વેપારીએ તાહ ક્રેતુમ, તેને ખરીદવા માટે, એટલે કે 3 પૂતળીઓને ખરીદવા માટે વિનવ્યા.
તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ. ત્યાર પછી રાજા તે વેપારીને તાસામ મૂલ્યમ, તેનું મૂલ્ય, આ ત્રણેય પૂતળીઓનું મૂલ્ય, એની કિંમત વિશે પૃચ્છતિ, પૂછે છે. પાઠના ઉપદેશને, એના રહસ્યને જીવનલક્ષી બનાવીએ, સાથે સાથે પરીક્ષાલક્ષી તો ખરું જ. તો આજની મુલાકાતમાં આટલું. વધુ આવતી મુલાકાતે સૌને શુભકામના, વંદન.